હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં। ગયા વ્લોગમાં તમે જોયું કે અમે લોકો ભુજ આવી ગયા હતા, પણ બહુ લેટ આવ્યા હતા। તો અને આજ સવારના વહેલા ઉઠીને તકરીબન 5 વાગે અમે ઉઠીને ઠાકોરજીના દર્શન માટે ગયા હતા। મંગળાના દર્શન કર્યા, પણ વિડીયો શૂટ નહોતો કર્યો। અને હવે ડાયરેક્ટ અમે નાસ્તો કરવા બેઠા છીએ, અને આ જુઓ બધા અમારી જોડે નાસ્તો કરવા બેઠા છે। હવે અમે લોકો નવા મંદિરથી જૂના મંદિર ચાલીને જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। જૂનું મંદિર એટલે પ્રસાદીનું મંદિર। जय स्वामी नारायण, जय स्वामी नारायण, जय स्वामी नारायण, जय स्वामी नारायण। હવે પ્રસાદીના મંદિરે દર્શન કરીને બહેનોના નવા મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण। સામાન ગોઠવી દીધું છે અમે હવે ગાડીમાં, અને હવે મંદિરમાં થોડી વાર દર્શન કરશું। આજુ આ બધા લોકો પોતપોતાનું સામાન ગોઠવે છે ધીરે ધીરે। હવે મંદિરમાં દર્શન કરીને ટાઈમ થશે ત્યારે નીકળીશું જમીને, ઠાકોરજી જમાડીને। આ ચોફેર અવારા જ લોકો છે દયાપુરના। હવે બધા અત્યારે વેઇટ કરી છે, બધા ભેગા થાય એક એક કરીને, તો સંઘ અમારો પાછો દયા પર જાય। હવે અમે લોકો ભુજથી દયા પર જવા માટે નીકળી ગયા છીએ, અને રસ્તામાં 2-4 જગ્યાએ સ્વામિનારાયણ મંદિર આવે છે, ત્યાં અમે દર્શન કરવા માટે જશું। પહેલાં અમે સામત્રા ગયા, આ એ જ તળાવ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા। સામત્રા દર્શન કરીને હવે અમે આગળની જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ, અને ખૂબ મોજ મસ્તી કરતા જઈ રહ્યા છીએ। રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા।
રવા પરનો હે ये देखो देह पर आने पर पाउडर लगा रहे हैं सब पाउडर दे देखो पायल दीदी देखो पाउडर लगा रहे हैं देह पर आने वाला है पूरा यात्रा किए तभी पाउडर की कीमत ही नहीं पता क्या है कहाँ पे पड़ा है देह पर आए कहाँ से निकाला हाँ मैं ये मीनिंग શું થાય સ્વાગત હવે અમે અમારી યાત્રા સંપૂર્ણ કરીને દયાપર જઈ રહ્યા છીએ અને દયાપર વાસીઓએ અમારું વાજતે ગાજતે સ્વાગત કર્યું. આ એ જ સંઘ છે જે અમે બધા સાથે મળીને 10 દિવસ માટેની અદ્ભુત યાત્રાનો અનુભવ કર્યો. બધા સાથે હસ્યા, ખેલ્યા, રમ્યા, દેવ દર્શન કર્યા, નદીમાં નાહ્યા, પર્વત ઉપર ચડ્યા અને ખૂબ સારો આનંદ કર્યો. આ એ જ સંઘ છે જેના જોડે અમે અમારા કહેવાય ને કે મસ્તીના દિવસો જે હોય ને એ પસાર કર્યા. ભજન ભક્તિ કરતા સાથે સાથે ખૂબ આનંદ ઉલ્લાસથી અને મસ્તીથી અમે આ 10 દિવસ કાઢ્યા અને હવે છેલ્લું સમૂહ ભોજન કરીને અમે હવે બધા છૂટા પડવાના છીએ.